નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજ્જુ હેલ્થ ટિપ્સમાં। મિત્રો, શું તમને હમણાં સવારે ઉઠો ત્યારે થોડી ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે? શું તમને સવારે ઉઠવામાં આળસ આવે છે? અથવા શું તમને એવું લાગે છે કે શરીરમાં થોડી સુસ્તી ભરાઈ ગઈ છે? જો તમારો જવાબ હા છે, તો સમજી લેજો કે ઋતુ બદલાઈ રહી છે। કેલેન્ડરના પાના ફરી ગયા છે અને આપણે ફેબ્રુઆરી મહિનામાં પ્રવેશ કરી ચૂક્યા છીએ। અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આ ફેબ્રુઆરી છે, પણ ભારતીય આયુર્વેદ અને આપણી સંસ્કૃતિ પ્રમાણે આ સમય છે ઋતુઓના રાજા વસંતના આગમનનો। મિત્રો, ફેબ્રુઆરી મહિનો એટલે શિયાળાની વિદાય અને ઉનાળાના આગમનની તૈયારી। આ એક સંધિકાળ છે। જેમ બે રસ્તા ભેગા થાય ત્યાં ટ્રાફિક જામ થાય, તેમ જ્યારે બે ઋતુઓ ભેગી થાય ત્યારે આપણા શરીરમાં પણ સ્વાસ્થ્યનો ટ્રાફિક જામ થવાની શક્યતા વધી જાય છે। તમે જોયું હશે કે આ સમયગાળામાં જ સૌથી વધુ લોકોને વાયરલ ફીવર, શરદી, ઉધરસ, ગળામાં ખારાશ અને એલર્જી જેવી તકલીફો થાય છે। હોસ્પિટલો ઉભરાવા લાગે છે અને દરેક બીજા ઘરે કોઈકને કોઈક બીમાર હોય છે। પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આવું શા માટે થાય છે? અને સૌથી મહત્વનો પ્રશ્ન, શું આપણે આપણા ખોરાકમાં માત્ર બે ફેરફાર કરીને, રસોડાની માત્ર બે વસ્તુઓનો ઉપયોગ કરીને આખા વર્ષ માટે નિરોગી રહી શકીએ છીએ? તેનો જવાબ છે હા। આજનો આ વિડિયો તમારા જીવનનો સૌથી મહત્વનો હેલ્થ વિડિયો સાબિત થઈ શકે છે। કારણ કે આજે હું તમને કોઈ મોંઘી દવાઓ વિશે નહીં, પણ આયુર્વેદના એવા સુવર્ણ નિયમો વિશે વાત કરવાનો છું, જે ફેબ્રુઆરી મહિનામાં અને વસંત ઋતુમાં રામબાણ ઇલાજ સમાન છે। આજે આપણે એવી બે વસ્તુઓ વિશે વાત કરીશું જે તમારે આજથી જ એટલે કે ફેબ્રુઆરી મહિનાથી જ ખાવાનું શરૂ કરી દેવું જોઈએ। જો તમે આ બે વસ્તુઓ ખાશો તો ગેરંટી સાથે કહું છું, તમારું શરીર કંચન જેવું નિરોગી રહેશે। તો ચાલો એક પણ સેકન્ડ બગાડ્યા વગર જાણીએ કે વસંત ઋતુમાં આપણા શરીરની અંદર શું રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે અને આપણે શું ખાવું જોઈએ। પણ તે પહેલા, જો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો। અને તમે આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો, અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો। મિત્રો, સૌથી પહેલા તો આપણે એ સમજવું પડશે કે ફેબ્રુઆરી મહિનામાં આપણા શરીરમાં શું બદલાવ આવે છે। આયુર્વેદની ભાષામાં વાત કરીએ તો શિયાળા દરમિયાન આપણે જે પૌષ્ટિક આહાર લીધો હોય છે, જેમ કે અડદિયા, ગુંદર પાક, ઘી, ડ્રાયફ્રૂટ્સ, આ બધું ભારે ભોજન પચાવવા માટે શિયાળામાં આપણી જઠરાગ્નિ પ્રબળ હતી। પરંતુ શિયાળાની ઠંડીને કારણે આપણા શરીરમાં કફ જમા થયો હોય છે। શિયાળામાં ઠંડીને કારણે આ કફ થીજેલી અવસ્થામાં હોય છે। પણ જેવો ફેબ્રુઆરી મહિનો આવે અને સૂર્યદેવ થોડા પ્રબળ બને, તાપમાન વધવા લાગે એટલે શરીરમાં જમા થયેલો આ કફ પીગળવા લાગે છે। આને તમે એક ઉદાહરણથી સમજો। જેમ હિમાલય પર બરફ જામ્યો હોય અને ઉનાળો આવતા તે પીગળીને નદીઓમાં પૂર લાવે છે, બસ તેવું જ આપણા શરીરમાં થાય છે। શિયાળાનો જમા થયેલો કફ સૂર્યની ગરમીથી પીગળીને આપણા શરીરમાં ફેલાય છે અને તે આપણી પાચન શક્તિ એટલે કે જઠરાગ્નિને મંદ કરી દે છે। આ પીગળેલો કફ શરદી, ઉધરસ, તાવ, અપચો, આળસ અને ભારેપણાનું કારણ બને છે। માટે જ આયુર્વેદ કહે છે કે વસંત ઋતુમાં કફનાશક આહાર લેવો જોઈએ। હવે તમે આતુર હશો એ જાણવા માટે કે એ બે વસ્તુઓ કઈ છે। તો ચાલો નોટ અને પેન લઈને બેસી જજો અથવા આ વિડિયો સેવ કરી લેજો। પહેલી વસ્તુ છે કડવો લીમડો અને તેના ફૂલ। પહેલી ઔષધિ અથવા કહો કે અમૃત એ છે આપણા ઘરના આંગણે ઉગતો લીમડો। પણ અહીં વાત માત્ર લીમડાના પાનની નથી, અહીં વાત છે
લીમડાના મોર એટલે કે તેના ફૂલોની. તમે જોયું હશે કે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં લીમડા પર સુંદર સફેદ ઝીણા ફૂલો આવે છે. કુદરત પણ કેવો અદ્ભુત છે. જે સમયે શરીરમાં કફ અને પિત્ત વધવાની શક્યતા હોય છે, બરાબર તે જ સમયે ભગવાને લીમડા પર ફૂલો ખીલવ્યા છે. વસંત ઋતુમાં લીમડો અથવા તેના ફૂલનો રસ પીવો એ કોઈ સામાન્ય વાત નથી, આ એક પરંપરા છે. આપણા પૂર્વજો હોળી ધૂળેટીના દિવસોમાં અથવા ચૈત્ર મહિનાની શરૂઆતમાં લીમડાનો રસ પીતા હતા. લીમડામાં તિક્ત એટલે કે કડવો રસ હોય છે. આયુર્વેદ મુજબ કડવો રસ કફ અને પિત્ત બંનેનું શમન કરે છે. જ્યારે શરીરમાં કફ પીગળતો હોય અને વાયરસ બેક્ટેરિયાનો ઉપદ્રવ વધતો હોય ત્યારે લીમડા જેવી કોઈ બીજી એન્ટીવાયરલ અને એન્ટીબેક્ટેરિયલ દવા નથી. તમારે શું કરવાનું છે? ફેબ્રુઆરીથી શરૂ કરીને આગામી 15 થી 20 દિવસ સુધી રોજ સવારે ખાલી પેટે લીમડાના 10 થી 15 કુમળા પાન ચાવીને ખાઈ જવાના છે. અથવા જો તમને લીમડાના ફૂલ એટલે કે મોર મળે તો તે શ્રેષ્ઠ છે. મુઠ્ઠીભર લીમડાના ફૂલ લો, તેને પાણીમાં પલાળી રાખો અને પછી થોડા મસળીને તેનો રસ કાઢો. આ રસમાં તમે ચપટી હળદર, થોડું મરી પાવડર અને સંચળ નાખીને પી શકો છો. આના ફાયદા સાંભળશો તો તમે ચોંકી જશો. નંબર 1. લોહીનું શુદ્ધિકરણ. આ સિઝનમાં જે ચામડીના રોગો થાય છે, જેમ કે ખંજવાળ આવવી, ફોલ્લીઓ થવી, તે લીમડો ખાવાથી બિલકુલ નહીં થાય. કારણ કે તે લોહીને સાફ કરે છે. નંબર 2. વાયરલ ઇન્ફેક્શનથી રક્ષણ. ફેબ્રુઆરીમાં જે મિશ્ર ઋતુ હોય છે, તેમાં વાયરસ જલ્દી ફેલાય છે. લીમડો તમારી રોગપ્રતિકારક શક્તિ એટલી મજબૂત કરી દેશે કે વાયરલ તાવ તમારી નજીક પણ નહીં આવે. નંબર 3. ડાયાબિટીસમાં રાહત. જેમને સુગરની તકલીફ છે, તેમના માટે તો આ સમય અમૃતપાન કરવાનો છે. લીમડો બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં અદ્ભુત મદદ કરે છે. નંબર 4. પેટના કૃમિનો નાશ. વસંત ઋતુમાં પાચન મંદ પડવાથી પેટમાં કૃમિ થવાની શક્યતા રહે છે. લીમડાની કડવાશ પેટના તમામ હાનિકારક જંતુઓનો નાશ કરે છે. યાદ રાખો, કડવો સ્વાદ ભલે જીભને ન ગમે, પણ તે શરીર માટે અમૃત સમાન છે. આયુર્વેદ કહે છે કે જે વ્યક્તિ વસંત ઋતુમાં કડવી વસ્તુઓ ખાય છે, તેને આખું વર્ષ તાવ આવતો નથી. તો આજથી જ નક્કી કરો, સવારે ચાકોફી પહેલા થોડા લીમડાના પાન અથવા તેનો રસ પીશું. જો રસ ન ભાવે તો તેની ચટણી બનાવીને પણ ખાઈ શકાય છે. હવે વાત કરીએ બીજી ચમત્કારિક વસ્તુની. બીજી વસ્તુ છે હરડે, જેને હરિતકી પણ કહેવાય છે. મિત્રો, આયુર્વેદમાં એક બહુ પ્રખ્યાત શ્લોક છે. યસ્ય માતા ગૃહે નાસ્તિ તસ્ય માતા હરિતકી. મતલબ કે જેના ઘરમાં માતા નથી, તેની માતા હરડે છે. માતા જેમ બાળકની સંભાળ રાખે છે, ક્યારે બાળકનું ખરાબ નથી કરતી, તેમ હરડે પેટમાં ગયા પછી શરીરનું માત્ર ને માત્ર ભલું જ કરે છે. પરંતુ હરડે ખાવાનો પણ એક નિયમ છે. આયુર્વેદમાં ઋતુ હરિતકીનું વર્ણન છે. મતલબ કે અલગ અલગ ઋતુમાં હરડેને અલગ અલગ વસ્તુઓ સાથે લેવી જોઈએ. તો ફેબ્રુઆરી એટલે કે વસંત ઋતુમાં હરડે શેની સાથે લેવી જોઈએ? જવાબ છે મધ સાથે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં તમારે રોજ રાત્રે અથવા સવારે હરડેનું ચૂર્ણ મધ સાથે ચાટીને ખાવું જોઈએ. મધ સાથે જ શા માટે? કારણ કે આપણે આગળ વાત કરી તેમ આ ઋતુ કફના પ્રકોપની છે. મધ એ શ્રેષ્ઠ કફનાશક છે. મધ સ્વભાવે સૂકું છે અને કફને સૂકવવાનું કામ કરે છે. જ્યારે હરડે શરીરને ડિટોક્સ કરે છે. જ્યારે તમે હરડે અને મધનું મિશ્રણ લો છો, ત્યારે તેના ડબલ ફાયદા થાય છે. નંબર 1.
કફનું શમન થાય છે. ગળામાં જામેલો કફ, શ્વાસની તકલીફ અને જૂની ઉધરસમાં આ મિશ્રણ જાદુઈ કામ કરે છે. ફેબ્રુઆરીમાં ઘણા લોકોને સવારે ઉઠતાની સાથે છીંકો આવે છે અથવા નાક બંધ થઈ જાય છે. તેમના માટે આ રામબાણ છે. નંબર 2. વજન ઘટાડવું. જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા હોવ તો આ શ્રેષ્ઠ સમય છે. વસંત ઋતુમાં શરીર કુદરતી રીતે વજન ઓછું કરવા માટે તૈયાર હોય છે. હરડે અને મધ મેટાબોલિઝમ વધારે છે અને વધારાની ચરબી ઓગાળે છે. નંબર 3. કબજિયાતથી મુક્તિ. શિયાળાના ભારે ખોરાકથી જો આંતરડામાં મળ જમા થયો હોય તો હરડે તેને સાફ કરી નાખે છે. અને પેટ સાફ તો બધા રોગ માફ. તો મિત્રો, આ બીજી વસ્તુ છે હરડે અને મધ. હવે જાણીએ તેની માત્રા. અડધી ચમચી હરડે પાવડર અને તેમાં પેસ્ટ બને તેટલું મધ. બસ આટલું રોજ ચાટી જવું. નાના બાળકોને ચપટી હરડે મધ સાથે ચટાડવાથી તેમને ઋતુ બદલાવની કોઈ અસર થતી નથી. આ બે વસ્તુઓ ઉપરાંત શું ધ્યાન રાખવું? હવે તમે લીમડો અને હરડે ખાવાનું શરૂ કરશો, પણ તેની સાથે જો તમે ખોટી વસ્તુઓ ખાશો તો ફાયદો નહીં થાય. ફેબ્રુઆરી મહિનામાં અને વસંત ઋતુમાં શું ન ખાવું જોઈએ તે પણ જાણવું એટલું જ મહત્વનું છે. સૌથી પહેલાં તો ભારે અને પચવામાં કઠણ ખોરાક બંધ કરો. શિયાળો પૂરો થઈ ગયો છે એટલે હવે અડદિયા, પાક, વધુ પડતું ઘી કે તળેલી વસ્તુઓ ઓછી કરી દેવી જોઈએ. બીજી અને સૌથી મહત્વની વાત, દિવસે ઊંઘવાનું બંધ કરો. આયુર્વેદ ખાસ ચેતવણી આપે છે કે વસંત ઋતુમાં દિવસે ઊંઘવું એ ઝેર સમાન છે. દિવસે ઊંઘવાથી કફ વધે છે, મેદસ્વીતા વધે છે અને પાચન બગડે છે. ત્રીજી વસ્તુ, નવા અનાજ અને ઠંડી વસ્તુઓ, ફ્રીજનું ઠંડુ પાણી, આઈસ્ક્રીમ કે કોલ્ડ ડ્રિંક્સ અત્યારે બિલકુલ ન લેવા. ભલે બપોરે ગરમી લાગે પણ માટલાનું પાણી પીવું. નવું અનાજ જેમ કે નવા ઘઉં પચવામાં ભારે હોય છે એટલે બને તો જૂનું અનાજ વાપરવું. દહીં પણ આ ઋતુમાં વર્જિત છે. ઘણા લોકોને નવાઈ લાગશે પણ વસંત ઋતુમાં દહીં ખાવાથી કફ વધે છે અને શરદી થાય છે. દહીંને બદલે તમે પાતળી છાશ, જેમાં મરી અને જીરું નાખેલું હોય તે લઈ શકો છો. આપણે બે સુપરફૂડની વાત તો કરી, પણ રોજિંદા ભોજનમાં શું ફેરફાર કરવો એ પણ જાણી લઈએ. તમારે તમારા ભોજનમાં કડવો, તીખો અને તુરો રસ વધારવો જોઈએ. મસાલામાં રસોડા રહેલ સૂંઠ, મરી, હળદર, લવિંગ, તજ અને મેથીનો ઉપયોગ વધારી દો. આ બધા મસાલા કફના દુશ્મન છે અને પાચનગ્નિને પ્રદીપ્ત કરે છે. સવારની ચામાં આદુ અને તુલસી અચૂક નાખો. અનાજમાં ઘઉં ઓછા કરીને જવ અને જુવારનો ઉપયોગ વધારો. જવ એ વસંત ઋતુનું શ્રેષ્ઠ અનાજ છે કારણ કે તે શરીરમાંથી કફને ખોતરીને કાઢે છે. કઠોળમાં મગની દાળ શ્રેષ્ઠ છે. મગ પચવામાં હલકા છે. શાકભાજીમાં કારેલા, કંકોડા, સરગવો, મેથીની ભાજી અને મૂળા. આ બધા શાકભાજી આ ઋતુ માટે જ કુદરતે બનાવ્યા છે. કારેલાની કડવાશ અને મૂળાની તીખાશ કફને તોડવાનું કામ કરે છે. મિત્રો, તમે જોયું હશે કે હોળી વખતે આપણે ધાણી અને દાળિયા ખાઈએ છીએ. શું તમે ક્યારે વિચાર્યું છે કે હોળી પર ધાણી જ કેમ? પોપકોર્ન જ કેમ? આ કોઈ અંધશ્રદ્ધા નથી, પણ આ પ્યોર સાયન્સ છે. ધાણી એ શેકેલું અનાજ છે. તે સ્વભાવે એકદમ સૂકી અને પચવામાં હલકું હોય છે. વસંત ઋતુમાં શરીરમાં જે ભીનાશ અને કફ વધ્યો હોય છે તેને આ કોરી ધાણી શોષી લે છે. આપણા ઋષિમુનિઓ કેટલા હોશિયાર હતા. તેમણે તહેવારોને પણ સ્વાસ્થ્ય સાથે જોડી દીધા હતા, જેથી આપણે અજાણતા પણ તે સમયે જે જરૂરી છે તે ખાઈ લઈએ. તો આ ફેબ્રુઆરી અને માર્ચમાં ધાણી,
દાળિયા અને શેકેલા ચણા નાસ્તામાં અવશ્ય ખાજો. આ તો થઈ ખાવાની વાત, પણ તેની સાથે તમારે તમારી જીવનશૈલીમાં પણ ફેરફાર કરવો જોઈએ. એટલે હવે ખોરાક પછી વાત આવે છે વિહારની. ફેબ્રુઆરી મહિનામાં તમારે તમારી દિનચર્યામાં એક વસ્તુ ઉમેરવી પડશે. તે છે વ્યાયામ. શિયાળામાં કદાચ ઠંડીને કારણે તમે કસરત ટાળી હોય તો ચાલે, પણ વસંતમાં પરસેવો પાડવો ખૂબ જરૂરી છે. કસરત કરવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે જે કફને બાળે છે. સૂર્યનમસ્કાર આ ઋતુ માટે શ્રેષ્ઠ છે. જો તમે જીમમાં ન જઈ શકો તો કંઈ વાંધો નહીં, પણ રોજ સવારે 30 મિનિટ ઝડપી ચાલવાનું રાખો. આ ઉપરાંત સ્નાન કરતા પહેલા શરીર પર ઉબટન અથવા કોરા પાવડરનું માલિશ કરવું જોઈએ, જેને આયુર્વેદમાં ઉદ્વર્તન કહે છે. ચણાનો લોટ, હળદર અને ત્રિફળા પાવડર મિક્સ કરીને શરીર પર ઘસવાથી ચામડીના છિદ્રો ખુલે છે. ચરબી ઓછી થાય છે અને સુસ્તી ઉડી જાય છે. હવે આખા વિડિયોને આપણે એક વાર ટૂંકમાં સમજીએ તો તમારે ફેબ્રુઆરી મહિનાથી સ્વસ્થ રહેવા માટે શું કરવાનું છે. તો સૌથી પહેલા 2 મુખ્ય વસ્તુઓ. સવારે લીમડાના પાન અથવા ફૂલનો રસ પીવો અને રાત્રે અથવા સવારે હરડેનું ચૂર્ણ મધ સાથે લેવું. ત્યારબાદ ખોરાક, પચવામાં હળવો, ગરમ અને થોડો તીખો કડવો ખોરાક લેવો. જવ, મગ, કારેલા, મૂળા અને આદુનો ઉપયોગ વધારવો. પછી શું ટાળવું જોઈએ તો ઠંડા પીણા, આઈસ્ક્રીમ, દહીં, મીઠાઈઓ, ભારે તળેલો ખોરાક અને દિવસે ઊંઘવાનું સદંતર બંધ કરવું. અને વધારાની ટીપ: નાસ્તામાં ધાણીચણા ખાવા અને રોજ 30 મિનિટ પરસેવો થાય તેવી કસરત કરવી. મિત્રો, કુદરત હંમેશા આપણને સંકેત આપે છે. વસંત ઋતુમાં જૂના પાંદડા ખરી જાય છે અને નવા પાંદડા ફૂટે છે. આ નવસર્જનનો સમય છે. જો તમે આ સમયે શરીરનું ધ્યાન રાખશો, શરીરને ડિટોક્સ કરશો, એટલે કે કચરો બહાર કાઢશો, તો આખું વર્ષ તમારું શરીર એક નવી ઊર્જા સાથે કામ કરશે. આ નાની નાની આદતો જ આપણને મોટી બીમારીઓથી બચાવે છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ જેવી લાઇફસ્ટાઇલ બીમારીઓનું મૂળ કારણ ઋતુચર્યાનું પાલન ન કરવું તે જ છે. આ ફેબ્રુઆરી મહિનો તમારા માટે માત્ર કેલેન્ડર બદલવાનો મહિનો ન બની રહે, પણ તમારા સ્વાસ્થ્યના પરિવર્તનનો મહિનો બને તેવી શુભેચ્છા. આ પ્રયોગ આજથી જ શરૂ કરી દેજો અને 15 દિવસ પછી તમને શરીરમાં કેવો ફેરફાર લાગે છે તે મને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. મને ખાતરી છે કે તમને શરીરમાં હળવાશ, સ્ફૂર્તિ અને તેજ અનુભવાશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડિયો તમારા પરિવાર અને મિત્રો સાથે વોટ્સએપ અને ફેસબુક પર શેર કરવાનું ભૂલતા નહીં. કારણ કે સાચું જ્ઞાન વહેંચવાથી વધે છે. અને હા, જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલું લાલ બટન દબાવીને અત્યારે જ જોડાઈ જાઓ આપણા આ સ્વાસ્થ્ય પરિવારમાં. ફરી મળીશું એક નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.